હલો. નમસ્કાર નમસ્કાર સાહેબ. નમસ્કાર. હા, રાજુલા થી વાત કરું. રજનીભાઈ. રજનીભાઈ. રાજુલા. કઈ તમારા સમાજ? વિડીયો બહુ જોઈએ ભાઈ. કઈ સમાજમાંથી બોલો? બ્રાહ્મણ સમાજ. બોલો ને સાહેબ. તમારા વિડીયો બહુ જોઈએ ભાઈ. ક્યાં બ્રાહ્મણ આપણે? સાઉદી સિમ્બર સમાજ. છે. બોલો બોલો. હા, બહુ વિડીયો જોઈએ તમારા. મજા આવે પણ એમ. હા, શું નામ છે તમારું? રજનીભાઈ જોશી. નહીં, રાજ્યગુરુ. રાજ્યગુરુ. બોલો બોલો. હા, બસ મેં કીધું હાલો ભાઈ ને રિંગ કરી. મનસુખભાઈ ને વિડીયો બહુ મસ્તી ના નાખે એટલે મેં કીધું મજા આવે જોવાની એમ. હા, હું હમણાં રાજુલા આવ્યો હતો એક દી. તો અમને શું ખબર મારા ભાઈ. અહીંયા ઓલા રઘાતા આયર છે ને, રઘાતા આયર. હા હા હા. બાંધકામનું ને કોન્ટ્રાક્ટર છે જબરજસ્ત. હા છે. એમના ઘરે હા હા. ત્યાં ચા પાણી નાસ્તો કર્યો. બરાબર. મેં કીધું શું છે, જરાક સમાચાર પૂછીએ મનસુખભાઈ ને. વિડીયો મજા આવે જોવાની એમ. અમે જોતા જ હોઈએ. હા, તમારી ઉંમર કેટલી છે? મારી ઉંમર 47 વર્ષ. ઠીક. હા, 47 વર્ષ. અત્યારે તો આ કિંજલ દવે વાળું હાલે છે. આલ્યા કરે ભાઈ સાહેબ, કેમ કરવું કયો હવે આમાં તો. એ ખોટો નિર્ણય છે, એમ કે એવું ન કે લઈ ન શકે. એ જે નિર્ણય લીધો ને ખોટો નિર્ણય કહેવાય અમારા માનવા પ્રમાણે. પણ એ વાત બધી સાચી, પણ હવે અત્યારે તો સ્વતંત્રતા રહી ગયા નહીં મનસુખભાઈ. મારી વાત, અમારી સમાજની દીકરીઓ ભણવા જાય ને તો એને એની લાયક પાત્ર હોય તો એ લગ્ન કરે છે. હા. અમારી દીકરીઓ બ્રાહ્મણમાંય છે. હું ક્યાં ના પાડું. હવે એને અમે સમાજના 5 આગેવાનો ભેગા થઈને નેતબારો મૂકવાનું કરી, ઈ ખોટો નિર્ણય છે. ઈ નિર્ણય ખોટો. હા, ઈ ખોટો નિર્ણય. તો અમારી સમાજમાં બ્રાહ્મણ ની દીકરીઓ છે, ભેગા ભણતા હોય ને એકાબીજા બહુ ભણેલ ગણેલ હોય તો ઈ એને ત્યાં લવ મેરેજ કરી લીધા. તમારા બાપ જાણે ખબર ન હોય. અમે ના રે, ઈ તો તમને ખ્યાલ ન હોય. ઈ તો દેખીતા જ છે ને. પણ અમારું ઉનામાં છે જ તે ને. ઉનામાં એક મારા શું કેવાય, મારા બેન ના જેઠ છે, એની દીકરી એ કર્યા જ છે તમારા સમાજમાં. હા, કરે જ છે અત્યારે. ઈ છે ને, એને લાઈફ ટાઈમ એની જિંદગી જીવવા માટે એનો પોતાનો સ્વતંત્ર અધિકાર છે. પછી હાલો અત્યારે એની રીતે એને લાઈફ ચોઈસ કરી, સી તો એની પોતાની પર્સનલ છે. પછી કાલે જતા ખરાબ હોય જ નીકળે. એવું થોડું છે કે આ કઈ લાઈફ અટાણે સોચ કરી સારું હોય પછી જિંદગી જતા પછી સમાજની જરૂર પડે કે હવે મને ન્યાય દેવડાવો, હવે મને આ કરો, મારી માથે આમ કરે છે, મને દારૂ પીને મારે છે. એવું તો રહેવાનું જ. કેમ કે આ એવું તો રહેવાનું જ. જો જેની પસંદ ગાડી ગમે એવી તમે કરી હોય, પછી નવું મોડલ નીકળે છે તો નથી કેતા કે હા નહીં પપ્પા ઓલી ગાડી જોઈએ, ઈ હમણાં નવું મોડલ ફલાણું આવ્યું ને, ટાટા ની ઓલી લ્યો ને ઠીકડી લ્યો ને પૂછડી, એમ જે કઈ છે ઈ એક સંબંધ બાંધતી વખતે બધું સારું જ હોય છે. પછી અત્યારે જે કિંજલ દવે ભલે પસંદ કર્યું, બધું રેડી છે, પણ એને કાલ દુઃખ પડશે 1000% કહી દઉં. ઈ પછી એને જોવાનું રહે. કેમ કે કોઈ પણ જગ્યાએ જીવન જીવવા માટે દુઃખ વગરની જિંદગી નથી. ક્યાંય નથી. કોઈ જગ્યાએ. કેમ કે નવા છો ત્યાં લગન 9 દિવસ તમે સારું રહે. હા, બરોબર છે. પછી 2 દીકરા 2 સંતાનો થઈ ગયા પછી પાછું કઠણ આવશે, કેમ કે પરિસ્થિતિ બદલશે. એ તો બદલે એ તો બદલવાની જ છે. આ આખું વર્ષ છે ને એની ઋતુ બદલે છે. શિયાળો આવે તો ઈ સહન કરવાની તેવડ રાખવી પડે, તઈ શિયાળો પસાર થાય. ઉનાળાની ઋતુ સહન કરવાની શક્તિ રાખવી પડે છે, ત્યારે ઉનાળો પસાર થાય. બરોબર છે. એની ઋતુમાં ફેરફાર ન થાય તો આપણે પરિવર્તન કરવાનું. તો છે જ. ઉનાળો હોય ત્યારે છાંયો ગોતવાનો, ઓછી લૂ આવે ત્યાં બેહવાનું. કેમ કે ઓલી લૂ અને 43 ડિગ્રી તાપમાન. હવે અત્યારે શિયાળો છે તો ઠંડી એટલી પડે છે તો અત્યારે તાપ કરવાનો, ભઠ્ઠો કરવાનો, ધાબળા ઓઢવાના, કોટ પહેરવાના, કાન ઢબુરવાના. અત્યારે કેમ કે આપણું એના પરિવર્તનમાં આપણે એમ કઈ રાયડું નાખો કઈ શિયાળામાં ફેરફાર થાય? નો થાય. કેમ કે ઈ એની ઋતુ છે. ઈ તો છે જ. એટલે જીવન છે ને ભાઈ, એની ઋતુ આવે. ઈ તો છે. બાળપણ આવે ને, બાળપણની ઋતુ એવી વહી જાય, પછી યુવાનીની ઋત આવે. યુવાની પછી ગઢપણની ઋત આવે.
આ બધી ઋતુ છે એમાં તમારે સહન કરવું પડે આપણે અત્યારે, પણ એની અંદર જે એની સ્વતંત્ર અધિકાર છે જીવન જીવવાનો. ઘણી બાયું બિચારીઓ બહુ ત્રાસ હોય તો બે દીકરા મૂકીને ભાગી જઈશ, જાય સંતાનો મૂકીને. આ વિડીયો મેં નો જોયો હમણાં, ઓલા અનિલાબેન વાળો? હા, અનિલાબેન વાળો જ વિડીયો મેં હમણાં જોયો. હા, જુનાગઢ વાળો. હા, ઈ મેં જોયો. એટલે એવું બધું છે. ઈ બેન નું ક્યાંય થયું કે પછી હજી એમદમ છે? નહીં, ફોન લગભગ બંધ છે, એટલે ક્યાંક ગોઠવાઈ ગયું છે. તો સારું, કેમ કે જે વ્યક્તિનું થઈ જાય ને અમારે એવું, ઈ પછી એના ફોન નંબર ને બધું બંધ કરી દે, એટલે આને ક્યાંક સેટ કરી લીધું. બરાબર છે. કેમ કે એને જે ફોન કર્યો ને ઈ કાર્ડ પછી બંધ કરી દે, એટલે શું છે જે ઓલા માંગા આવતા હોય વાતો ચીતું કરવાના એ બધા ફોન બંધ, કેમ કે પછી એક સ્થળ પકડાઈ ગયું. હા, બરોબર છે. હા, એટલે આવું હોય, કોઈ પણ દીકરી દીકરાનું ગોઠવાઈ જાય અને અમને ફોન કરે તો અમે કહીએ કે તમારે દીકરી દીકરાનું ગોઠવવા ટાણે પછી નંબર બદલાવી નાખજો, નકર તમારો ફોન ચાલુ રહે. હકીકત છે. નાગ યોજાય પણ લીટા રહી જાય. હા, ઈ તો રહી જાય, લીટા જ નો ભૂહાય. એટલે આવું છે. તમે કયો બીજું નવીન માં કયો ભૂદેવ? બસ કાંઈ છે નહીં બાપા, જો નોકરી કરીએ અને બ્રાહ્મણ નું કામ કરીએ, વાહ જેવું કર્મકાંડ નું કામ કરતા છો. હા, કઈ થોડાક બાપ દાદાના યજમાનો. હા, ઈ તો કાઠી દરબારો છે. કઈ તો રોજી રોટી છે, ઈ તો કરવું પડે. હા, કેમ કે ઈ આપણે છે કાંઈ છે જેનું કર્મ છે ઈ કરવું જોઈએ, એનાથી કોઈ મતલબ. અને અમારો ઈ કોઈનો અમારો વિરોધ ન હોય, અમે ખાલી તર્ક બુદ્ધિથી વ્યક્તિગત રીતે વાત કરતા, અમારે કોઈનો વિરોધ જ ન હોય. નહીં, પણ શું કામ કરવું આપણે? હા, કેમ કે અમારે કબીર સાહેબ જેવું છે, કબીર ખડા બજાર મેં સબકી માંગત ખેર, ના કિસી સે દોસ્તી તો ના કિસી સે વેર. હા, બરોબર છે. અમારે કોઈની હારે વેરભાવ નહીં, કોઈની હારે દુઃખ નહીં. આ તો ખાલી અમુક જગ્યાએ એવું હોય તો વાત કરી. આજે સતુભામાં વાત કરી હતી થોડીક, આજે એક વિડીયો વાયરલ થયો. એમ? સતુભા વાળામાં છે. હા, એમાં બોલ્યો ભાઈ આવું બધું. એ ઓલા ભાઈ ન્યાના જ છે, ભાવનગર બાજુના છે. અરે ક્યાં તાલુકાના કહો, બગદાણા બાજુના છે. હા, તો હોય. ગોહિલ દરબાર છે, એને ફોન કર્યો હતો. બરાબર. કે ભાઈ આમાં હું મેં કીધું ભાઈ તાવડામાં હાથ નાખવાની એવું બધું અમે કઈ માનતા નથી. તાવડામાં હાથ નાખવા કરતા તેલના જ ડબ્બા ભર્યા કરો ને, મહિને 2 ડબ્બા તેલ કાઢ્યા કરે માતાજી, તો આપડે તો ઘર આલ્યા કરે. કંકુ આંખે કાઢો એની કરતા કંકુ ના ઢગલા થાય એવું કરો ને, કે કંકુ વેચી ની કર રખાલશું. હા, બરોબર છે. આ તો કંકુ હાથમાં જ ખેરે દેખાવા પૂરતું. હા, હાથમાંથી ખેરો પણ એટલું ખેરો 2 ટન, એટલે એકાદો 2 વરવ્યા જાય. હાલે, બરોબર છે. ડબલી ભરી વેચો. હા, અરે અમે વેચી 50 ડબલી ભાઈ, ઓરિજિનલ કંકુ માના હાથેથી કરેલો. હા, બરોબર છે. પણ હવે ભાઈ શું કરી, મરી ગયા આમના. આ સમાજમાં બહુ અંધતા છે, દુખી થઈ ગયા. બીજું તો કેમ કરીએ હવે, કયો સમજ્યા? એટલે આવું બધું કર્યા કરી છે. અમારી પાસે ઘણા આવે ભાઈ સાહેબ, એમાં નહીં, એમાં એવું છે ઈ ઘણા આવે છે ને, ઈ બધા શું છે કે એને મનનો વેમ હોય, વેમ નીકળી જાય સારું થઈ જાય. હા, બસ અમારે આ ગ્રહ ની તકલીફ ને આ ગ્રહ ની તકલીફ ને, એટલે ભાઈ સાહેબ કાંઈ નથી, તું સારું કામે ચડી જાય એટલે બધું રેડી છે. બસ. હા, એટલે ઈ છે ને, એ બધું એક માણસની મનોગ્રતિ બધું હોય છે. શું છે કે બધાના મન અલગ અલગ થઈ ગયા ને અત્યારે, એમ સમજી ગયા તમે? એમાં શું છે કે ઘર પરિવાર હોય ને, એમાં બધાના વિચાર એક નથી હોતા. નહીં. એટલે કઈક થોડા જાજો કંકાસ બધાને કરે હોય. થોડા જાજુ વિચાર છે એની રેણું કેણી, રેવું, ખાવું, પીવું, હારે બેવું, એટલે કઈક થોડુંક મનના વિચારો રેણી કેણીમાં ફેરફાર આવે. હવે આને તો શરીર કઈક થયું તરત જ દાણા સોરવા જાય, કા માતાજીને ભુવાન ગોતી દે, હાલ મારી મારું કઈક કર દે. આવી ભુવોની 2 જણા બાંધતા હોય ઈ કેને ઘરે સોરવા જતા છે? માયાભાઈ કે એની જેમ થાય, સમજ્યા? ઓલા માયાભાઈ કે એની જેમ થાય, દિશામાં આવે, બરાબર છે. હવે બીજા ગામ આખું પગતા લાગી જાય તો એનો જે ઓલો હોય ઈ કેમ જાય? આ તકલીફ ન્યા થાય પછી. એટલે આવું બધું છે બાપા, કેમ કરીએ હવે, થાકી પડ્યા અમે તો. બધું જવા દેવાય, તેલ લેવા, સમાજ ને જે કરવું એ કરવા દેવાય. મનસુખભાઈ જાય એની માં પછી શાંતિ જ દઈ જવાય.
આપણે તો શાંતિથી જ બેઠા છીએ. હા, બીજું હું ત્યાં પછી હવે કેમ કે આ કરતા હોય પણ હવે શું છે કે ઈ 8 મહિનો આવે ને એટલે મોરલો ઠવકાર કર્યા વગર નો રહે. ઈ તો કરે જ તે, ઈ તો કરે જ તે. 8 મહિને તો એને કરવું જ પડે. હા એમ એટલે અમે બધા મોરલા કહેવાય કે 8 મહિનાનું ઋતુ ગરમારું થાય ને તો આ મોરલો કઈ પીડ્યો ઠવકારો કરી જાય. એટલે આ તો બધું હું સમાજ છે સમજ્યા તમે. કોક 2 જણા આમ જાય તો કોક 2 જણા આમે જાય. હા કઈક ક્યાંક કર્યા કરી જાય ઠીક ચાલ્યા કરશે. હા નહીતર ઓલાનું ઘર કેમ હાલે સમજી ગયા. જો ઈ નો જાય તો ઓલાનું ઘર કેમ હાલે એક તમે વિચાર તો કરો. હા એટલે આવું છે. કાંઈ વાંધો નહીં. આ બાજુ આવો તો રિંગ કરજો. ભલે ભલે એમ. અને તમે જે કઈ વાત કરી સંવાદ મૂકવાની ઈચ્છા હોય તો ફોટો મોકલજો. ના ભાઈ ના, આપણે કાંઈ ફેમસ થવું નથી ભાઈ સાહેબ. ફેમસ નહીં આપો ભાઈ, આ તો સંવાદ છે સાહેબ. આ બધી વસ્તુ શું છે આખા માણસના વાણીનો જો ભજન બધા આખી જિંદગીમાં ચોપડેમાં ભજનના ઢગલા લખાય. ઈ તો લખ્યા પણ માયાભાઈના આશિક હોય, હેમંત ચૌહાણના આશિક હોય, ભીખુદાન ગઢવીના આશિક હોય, બધાય ભજન બધાય કલાકારો બધાય ગાયેલા જ છે. ગાયા જ છે. પણ બધાયના સૂરના આશિકો ને બધાયના સૂરનો રિયાઝ ને બોલવાની લઢણ અલગ અલગ હોય. ઈ તો રહેવાનું. એટલે મતલબ આ સૂર સમાજ જે છે ઈ આપણે મૂકવાની ઈચ્છા હોય તો ખાલી ફોટો મોકલજો, આટલી જ વાત. બાકીમાં કાંઈ ફેર પડે નહીં. મોકલું હાલો બસ. ભલે હાલો મોકલું હાલો તમે બસ. ઓકે. હા.